ધરો આઈનો એમાં તાતણિયાનો નો આવે તાગ. માં ભગવતી આના નોરતા હાલે છે. માના આજે ચોથું નોરતું થઈ ગયું. હાલે બધા દેવતાઓને યાદ કરવા પડે. અમારા બાપુ બેઠા ને અહીંયા, એને આવતા વર્ષની એક ફરમાઈશ છે. મને કે આ વર્ષ પૂરી કરજો, એટલે છેલ્લે આપણે બાપુને પણ રાજી કરી દેવું. અને આનો કોઈ વાલા અંત ન આવે. આમાં છે ને ભજનથી કોઈ દી જેમ અન્નપાણીની ભૂખ લાગે આપણને, જેમ કેવી કોઈ દી ધરાઈ છે આપણે, અન્નપાણીથી ન ધરાય એમ ભજનથી નહીં ધરાય. આપણને કાયમ ભજન આપે તો કાયમ આપણે સાંભળીએ એમ છે, અને કાયમ અમે ગાઈએ એમ છે. પણ સમયને અનુરૂપ હાલવું પડે છે. એક ભાઈ પૂછ્યું, તમે સમજો તો હા તો દુઃખી હશો? મુદ્દો તમે સમજો તો હા તો તમે દુઃખી હશો? એટલે સમજે એને દુઃખ છે. અમુક ભજનો છે ને એનો સમય આપ્યો છે વાલા. એ સમય ગાય તો રૂડા લાગે, અને એ મહાપુરુષો આપણી માથે પ્રેરણા કરે. જે સર્જીને યાદ કરી તો કઈ હોય નથી ગયા. એ મહાપુરુષો કઈ, એ તો જૂની સમાધિના નર છે, એ જાગવાના છે, એ કોઈ ગયા નથી વાલા. પણ સમયે સમય એમને યાદ કરીને તો એ પ્રેરણા કરે આપણી માથે ને આપણી માથે. કેમ કે એ તો નિદાર ધર્મના વડા છે બધા. ખીમડા કોટવાને યાદ કરો તો ભલે, રાવત રણસિંહને યાદ કરો તો ભલે. એના બલિદાન સાંભળ્યા તમે? રાવત રણસિંહના ખોમડા કોટવાની. આ ભક્તિ માટેના, સનાતન માટે કેવડું બલિદાન છે એમનું. આપણે તો યાદ જ હોય ને, બધાને ખબર જ હોય ને. ધણી રામદેવજી મહારાજના કોટવાળ, આપણે જેમાં કોટવાળ હોય ને, એમ બાપાજી ગાદીએ બેહતા તો એ ખીમડો કોટવાળ ગાદીએ બેહતા કોટવાળ તરીકે. બીજી ગાદી ખીમડા કોટવાળ નહીં પડતી. એમાં રાવત રણસિંહ રાજવી, મોરબીના રાજવીઓ ભક્તિના માં ડાલદે કૃપા કરી
અને કીધું કે હવે તો રાજવી ભજન કરી લ્યો, બસ બીજું બધું છોડી દો. અને પછી માં નારદની સમાધિ માથે રાવત રણસિંહ બેહી જાય છે અને કરી લ્યો ભજનનો વેપાર, ધણી તમારા નામનો આધાર. એ રાવત રણસિંહનું ભજન છે, પણ ગણપતિ છે એટલે હમીહાનમાં ગવાય, પણ અટાણે ન ગવાય. રાવત રણસિંહની વાણી છે, પણ સતીના ભજનો એ રંગાઈ ગયેલા. અને પછી ધણી રામદાસજી મારા સમાધિસ્થ થઈ ગયેલા. હમણાં મને ભાઈએ કીધું સમાધિ ગાજો, પણ આપણા બાપા ગયા છે ક્યાં સમાધિ ગાવાનું? એક વાર તો ગયા, ખાલી અંતર્યામી થયા છે, ગયા નથી. અંતર્યામી થયા બાપા, ગયા નથી. ન્યાજ નતો બ્રહ્મણા જાગી સમાધિ ગોડવાનો થઈ ગયા ન્યાજ. તો આપણે ન્યાજ નથી, આપણે તો અહીંયા છે. આપણે બાપા આપણી બાજુ તો આવ્યા જ પાછા. કીધું પિરાણું 55 માં જાય છે. હે ગેબીનાથ બાપાના ભોય નથી હાલ્યું ને. આપા મેપાન, આપા રતાન, આપા જાજરાન, આપા ગોરખાન, આપા વિહામણ, આ કોણ હતા બધા? પોકરાણનું પિરાણું. એટલે આપણી વચ્ચે તો આવ્યા છે. સમાધિ તો બાપાનો જે દિવસ આવે ને તેથી ગાય તો રૂડી લાગે, પણ તો એ વિરહ છે. ધણીથી આપણી છેટા પડી જાય એવું હું કેમ કરવું જોઈએ? કાયમ પાસે જ રહેવા જોઈએ. સમાધિ તક લીલા છે કે એમની લીલા છે કે હું અંતર્યામી થાઉં. અજમલ રાજાને વચન આપ્યું હતું ને, એટલા વર્ષ રોકાઈશ પછી હું જવાનો છું. એ લીલા છે. અને અંતર ધ્યાન થયા હતા બાપા, સમાધિ નહીં. તો દ્વારકાધીશ હતા, વિષ્ણુ નારાયણ હતા પોતે. આ ખીમડા કોટવાને મને બાપુ યાદી આપીને, વડીલ છે આપણા પણ છતાંય જો ખીમડા કોટવાની એક થોડીક વાત છે એમની. અને રાવત રણસિંહ બેયનું બલિદાન કેવું. અહીંયા કુંભો રાણો અને સત્ય લીરલ કુંભાને કે એ કુંભા, આ ધર્મમાં તો આવા મુનિવર સીધ્યા. કોણ? તાકે ઢેરડી નગરમાં 2 મુનિવર સીધ્યા, રાવત રણસિંહ ખીમડો કોટવાળ. કાશીના જેને કરવત મેલાવ્યા, પછી બાંધ છોડાવ્યા 14,000 ને પૂર્યા હતા ભક્તોને બાદશાહી. અને ખીમડા કોટવાને રાવત રણસિંહને ખબર પડી કે આપણા ભક્તોને જેલમાં પૂર્યા છે. અને ગયા હાબ દાવ બે ક્યાં ગયા? અજમેર ગયા. આ કતીબશાની વાણી આવી ને હમણે, એ કતીબશા ફકીર હતા અને એ અજમેરના મુંજાવર હતા, પણ બાદશાહથી નજીક હતા એટલે કાન ભંભેણી કરી રાખતા કે આ પીર તો આપણામાં હોય. આ હિન્દુમાં પીર જેસલ પીર ને ખીમડા પીર ને રાવત પીર ને માલદે પીર, આટલા બધા પીર હોય. આપણા પીરોની હાંસી ઉડાવે છે એવી કાન ભંભેણી કરતા. એટલે બાપા એની પાસે પ્રમાણ માંગતો બાદશાહ. પીરના ભગત છો તો હાથ આપો પ્રમાણ. બાપા પ્રમાણ નથી, ભજન કરીને ભક્તિ કરી તો હાલો જેલમાં. એમ 14,000 ને પીરા. અને પછી ખીમડા કોટવાને રાવત રણસિંહને ખબર પડી. અજમેર જ્ઞાન કતીબશાહને કીધું હાલો ભક્તોને છૂટા કરો, તમારે પ્રમાણ જોઈએ ને, અમે તમને પ્રમાણ આપી. કતીબશાહને લીધા ભેગા ગયા દિલ્હી. બાદશાહને કીધું કે આ ખીમડા પીર અને આ રાવત પીર, આ બે છે. આજે પીરાઈ કેસ ને આ પીરો છે બે, અને પ્રમાણ દેવા આવ્યા છે. તઈ ખીમડાજી બોલ્યા કે પીર તમારામાં પહેલા હોય ને, પેલું પ્રમાણ તમે આપો પછી અમે આપો. તમે એમ કહો ને પીર અમારામાં હોય તો પેલું પ્રમાણ તમે આપો પછી હું આપું. કઈ રીતે પ્રમાણ આપશો? પ્રમાણ આપવાનો એક રીત, કાશીના કરવત મગાવો, ગરદન માથે મુકાવો અને વાઢ મારો. ખૂન નો નીકળવું જોઈએ, લોહી નહીં. જો લોહી નીકળ્યું તો પીર નહીં. વાલા તો બાદશાહનો હુકમ છે તો કરવત આવી ગયા કાશીના. પહેલો કતીબશાહ માથે કરવત મુકાયું, વાઢ માર્યો, ગરદન લગી કરવત આવી ગયો અને ખૂનની ધારા છૂટી. એમને ખીમડાજી કરવત પકડ્યો કે આને છોડી દો, આને પીર નો કહેવાય, આને પીર નો કહેવાય, લઈ લો કરવત. કરવત ખેંચ્યું પાછું, માથે હાથ ફેર્યો ને જેમ ગરદન હતી એવી ને એવી થઈ. ત્યાંથી પછી આપણામાં આવ્યા કે આ પીરું તો અહીંયા પોગી ગયા છે, ઘર લગી પોગી ગયા. હવે નો ઓળખી, ઘર આંગણે ગંગાજી નીકળે ને પછી નો ઓળખીએ આપણે. કતીબશાહ પગમાં પીડ્યા ખીમડાજીના કે કોઈ વાંધો નહીં, લાવો કરવત હવે. અને મૂક્યું ખીમડા માથે કરવત. છેલ્લું કરવત મૂક્યું, એક વાઢ માર્યો, મસ્તક ધડથી જુદું, આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. દિલ્હી થી ઉડી અજમેરની બાજુમાં નરેના ડુંદુબે ગામ છે, કોઈ સમય દર્શન કરજો. જાઓ તો ત્યાં સમાધિના દર્શન.
મસ્તકની સમાધિ ન્યા થઈ છે. પણ ખૂન નહીં, દૂધની ધારા છૂટી, દૂધની ધારા. મસ્તક નરેના દૂંધું આવ્યું, ઉડીને ન્યા પીડ્યું, ધડ દિલ્હી દરબાર ગઢ માર્યું. મુસ્લિમ લોકો દૂધશાહ પીર તરીકે હાલમાં હજી માને છે, હાલમાં માને છે. ખીમડા પીર છે અને મસ્તકની સમાધિ નરેના દૂંધું માને છે. ત્યાં ખીમડા પીર તરીકે આપણે માની છે. અને પછી છેલ્લું કરવત મૂક્યું રાવત રણસિંહ માથે. આ ભક્તિનું પ્રમાણ જો, ભક્તિ કેવી હોય. મસ્તક માથે કરવત મૂક્યું, ગરદન માથે વાઢ માર્યો, એમને મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. એ દુંદુ નરેના બે નજીક નજીક ગામ છે, ત્યાં બે સમાધિ છે. રાવત રણસિંહ નું મસ્તક ઉડીને ત્યાં આવે છે. અને દૂધ નહીં, ખૂન નહીં, આકાશમાંથી ફૂલની વૃષ્ટિ થઈ, ફૂલની વૃષ્ટિ થઈ. એટલે મુસ્લિમ સમાજ એને ફૂલશાહ પીર તરીકે માને છે અને આપણે રાવત પીર તરીકે માની છે. આ એમનો ઇતિહાસ છે, એનો મહિમા છે. આને કઈ ભૂલાય એમ નથી વાલા. આમાં તો રગે રગમાં વણાઈ ગયેલું છે, પણ સમય સિવાય નહીં. અને એમ તો આપ તો બહુ સમજુ ડાયરો, પહેલેથી ભજન તો આપણી ભૂમિમાં થાય છે. અને એક દિના ભજન થોડા છે, આપણે તો જીવી તાલકી કરવાનું છે. અને ભૂતકાળને બહુ યાદ ન રાખવું. ભૂતકાળ યાદ રાખજો એટલું દુઃખ થાય. સંતો મહાપુરુષો પ્રેમીજનો ભજનાનંદી આત્મા ભૂતકાળ બહુ યાદ નહીં કરવાનો. ભૂતકાળને યાદ કરશો નકરું દુઃખ થાય. અને ભવિષ્યનો બહુ વિચાર નહીં કરવાનો. બેને છોડીને વર્તમાનમાં હાલો. અત્યારે સમય મળ્યો છે તો બે નામ હરિના લઈ લઈ, એના ગુણગાન ગાઈ લઈ, સાંભળી લઈ. પાછો કાલે એ પ્રાર્થના કરી કે જેમને કાલ પાછો મોકો દે પ્રભુ, પાછો આવો અવસર કરી, પાછો આનંદ કરી. એટલે છેલ્લે એક પ્રભાતી કેવો ભગવાન છે, ભગવાન કેવો છે. ભગવાન ગોતો હોય તો કેમ જડે ખબર. એક રાજા એક 25 વર્ષથી પ્રધાનની સેવા કરતો, પ્રધાને કીધું પ્રધાનજી તો હા મને એક પ્રશ્નનો જવાબ આપો. તમે 2-3 પ્રશ્ન છે મારા, એનો જવાબ આપો કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેમ મળે અને ભગવાન શું કરે. ડાયો પ્રધાન પણ આ તો એક સીટ નું, આ ખુરશી નું આવ્યું ને, જો જવાબ ન મળે તો ખુરશી જાય. પ્રધાન ડાયો આજુબાજુ પૂછી લીધું, સમજુ માણા ડાયા માણસોને પૂછ્યું, કોઈ કીધું ભાઈ એમાં કઈ ખબર નથી પડતી. પણ એ પ્રધાનનો જે દાસ હતો, એની સેવા કરવાનો હતો. 2-3 દિવસ પ્રધાન અન ઉડી ગયા થાવ કે હમણાં ખુરશી જાય. આ જવાબ ન મળ્યો, ખુરશી જ ગઈ. એનો દાસ હતો, એનો પગ દબાવતો કે બાપુ અમે તમે પ્રધાનજી તમે કાંઈક ચિંતામાં બહુ લાગો છો, કા તમે ખાતા નથી, ઊંઘ નથી કરતા, કઈ રાજની કઈ ચિંતા છે. અરે દીકરા તને શું ખબર પડે એમાં. અરે બાપુ કયો તો ખરો, અમારો જોગું અમે કેવું જે ખબર પડે કે તો બોલો ખરા, કાક કયો તો ખરા. હું તમને મારા માલિક છો, તમે તમને ઉદાસ ન જોઈ શકું. તો બેટા આપણા રાજા છે ને તો ગાય એને મને કીધું છે કે ભગવાન કેમ મળે, ક્યાંય રહે અને શું કરે. તો છોકરો દાંત કાઢવા માંડ્યો. અરે બાપુ આ તો સરળ વાત છે હાવ. આમાં તમે 3 દિવસ ખાધું નથી, ખાઈ લો પેલા, હાલો ઉભા થાવ. ઉભા કરીને ખવડાવ્યું, હવે હુઈ જાવ પ્રેમથી, હું તમારે ભેગું આવી, સવારે જવાબ આનો હું આપી દઉં. પ્રધાન કે હું વાત ગાંડાય કે હું વાત, હા હા બાપુ કઈ ચિંતા કરો માં, બસ હું આપી દઉં જવાબ. સવાર પડીને બે ગયા. રાજા કચેરી ભરીને બેઠા છે. મહારાજા હામાં જઈને આવો પ્રધાન આવો, લ્યો મારા પ્રશ્નનો જવાબ આપો. અરે બાપુ તો મારો આ છોકરો આપી દે. એને ખબર છે કે હા બાપુ આ તો એને ખબર છે. તો બેટા બોલ ભગવાન કેમ મળે. તો છોકરે કીધું કે કામ કરો, પેલા મને દૂધનો ગ્લાસ આપો. તો સભાને શું થયું ખબર, ભૂખ લાગે દૂધ પીવું હોય છે. તો ગ્લાસ દૂધનો આવ્યો તો છોકરો એમાં આમ હાથ નાખીને જોવા માંડ્યો, આમ દૂધને આમ વીખવા માંડ્યો. રાજા કે શું કરશો, એ કે આમાં ઘી ને ગોતું છું. બાપુ ઘી આમાં ન હોય એમ જ. આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ બાપુ. આમ જ ભગવાન આપણી ભેગો રહે છે, જેમ દૂધમાં ઘી રહે ને એમ જ આપણી ભેગો રહે. બાપુ આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ. જેમ દૂધમાં ઘી રહે ને એમ જ ભગવાન આપણી ભેગો રહે છે. તો બેટા એ કેમ મળે. બાપુ આ તો આને પછી શું કરવું પડે, ટીપોક શાહી નાખવી પડે, જમાવવું પડે, પછી એનું મંથન કરવું પડે,
પછી બાપુને તાવવું પડે, પછી નારાયણ રૂપી ઘી, પછી બાપુ નીકળે. બાપુ તમારો બીજો પ્રશ્ન સત્યવાસ બેટા. બાપુ તમે ત્રીજો પ્રશ્ન કા કહેતા હતા કે બેટા એ તો હું કહું ભગવાન શું કરે, તો બાપુ એ પ્રશ્ન મારે ન્યા આવવું પડે ને તમારે અહીંયા આવવું પડે. આ તો જિજ્ઞાસુ હતા રાજા. કોઈ વાંધો નહીં બેટા, હાલ હું અહીંયા આવતો બસ મને કે તું. તો બાપુ સાંભળો, રાજા હતા એ નીચે ગયા અને ખુરશી પાસે દાસજીને ઉભો રહ્યો કે બાપુ હવે પૂછો કે ભગવાન શું કરે. બાપુ ભગવાન આ કરે, રાજાને રંક બનાવે, રંકને રાજા બનાવે. આ ભગવાન એટલે ખાલી બસ આપણા ધર્મ કાર્ય કરીશી, આ જ ભગવાન છે. આ બધાનો આપણો આનંદ છે ને એનું રૂપ છે. આનંદ બ્રહ્મ કા રૂપ है, अनंत ब्रह्म का, आनंद ब्रह्म का रूप है, गगन ब्रह्म का स्थान, अनंत ब्रह्म का बेसणान, अप्रोक्ष ब्रह्म का मेलान. भगवान નું જ્ઞાન છે ને આપણે તો ખાલી એનો મહિમા ગાઈશું. સાચું જ્ઞાન તો મારા હાથનું છે. જ્ઞાન આપણને મળ્યું છે, ભાગવત રૂપી મળ્યું છે, ગીતા રૂપી મળ્યું છે, રામાયણ રૂપી મળ્યું છે. એ ભગવાનનું જ્ઞાન છે. આપણે તો એમાંથી સાંભળીને કોક તમારી જવાબ પાંચ કોક એમ કરે અનુભવ. આમ અમારી પાસે અનુભવ છે, કાંઈ પુરાણ કાંઈ વાંચ્યા નથી વાલા. સંતોની વાણીનો એક અનુભવ કર્યો ને થોડોક, તેમાં નકરી વેદના જોવા મળી. હું પીડા નકરી પીડા, એક મહાપુરુષોને યાદ કરો, નકરી પીડા છે. એમાં આનંદ આપણે કહીને મનોરંજન, મજા આવી ગઈ, એમાં એ આનંદ નથી, મનોરંજન નથી, આ આત્મરંજન છે. આત્માને મજા આવી જાય, આત્મા ઠરીને ઠેકાણે થઈ જાય. એ ભજન છે ને, ભજન આપણે હળવા કરી દઈએ. ભજન બહુ દોડતા હોય ને આપણે તો હળવા હલવા, આપણે આ પોતે હળવા હલવા માંડી કે હવે એમ ન હલાય. આપણે આ જેસલજીને ઈ જ છે. ભજન સાંભળી ગયા, ભજનનો શબ્દ કાને અથડાઈ ગયો કે કરી લ્યો ભલાયું થોડા જીવના, ત્યાંથી ધીમા પડી ગયા પાટ. હવે તો ભલાયું જ કરવી છો, અબજના ભારા હવે નથી બાંધવા. એટલે છેલ્લે ધણી કેવો છે, ઊંચા હોકર બાંગ પુકારે यूं क्या साहेब बेरा है. भगवान बेरो से, कीड़ी के पांव में निपुर बाजे ओ भी साहेब सुनता है. कीड़ी ना पग में जांजरी बांधी गयो ने ई पण ई सांभळे. એટલો દયાળુ છે, એટલો. રામદેવજી મહારાજ કહ્યો તો બોલે, ઠાકર કહ્યો તો બોલે, રામજી કહ્યો તો બોલે. આખર તત્વ બધું એક છે ને રૂપ એક છે વાળા. અવતાર લીલા અનેક છે, એનો મહિમા અનેક છે. કે સવારામ બાપા સમરણા કીરે સુધ લેવા વાલો આવે, સમરણા કીરે સુધ લેવા ધણી આવે. પદ્માયા મારા જો પ્રાણપતિ, સમરણ કી સુધ લેવા. जो કેવાને ઉગાર્યા ઉધાર કેવાનો કર્યો જો સાંભળો. અજા મે લયા જા કો વેરી જા ઘર કાળ કળા જગતી. કાલ કળા જગતી પુત્ર ના નામે એક પલમાં વધાર્યો, પુત્ર ના નામે એક પલમાં વધાર્યો. મેઘ ધારો આસાની ભક્તિ, સમરણ કી સુધ.
मनेसनी की दी भली मती अधर्मी सजन ने आसक बना दो अधर्मी सजन ने आसक बना गुणी कांति रे ने सती की सुमिरन के सोच ले राम सुमिरन के सोनी माथी इंडा ने उड़ा सोनी माथी इंडा ने उड़ा नरताना क्या जने मुंडमती उड़ा समरण के सोच ओ समरण के ने सुधले बाबा लो मनमाया महाराज ने प्राणपति समरण की सुध लेवा आवे पलमा अमारो प्राणपति